ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટ દ્વારા 2023ના એક કેસમાં વનકર્મી પર હુમલો કરવાના આરોપસર જે કેસ ચાલી રહ્યો હતો તેમાં ચૈતર વસાવા સહિત 9 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 7 વર્ષની સજા ફટકાર્યા બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે ધરપકડ પહેલા મીડિયા સમક્ષ ન્યાયતંત્રને લઈને એક વાત કહી છે। હવે ન્યાયતંત્રને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ સજા બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ જ્યારે ધરપકડ કરી રહી હતી ત્યારે મીડિયા સમક્ષ ચૈતર વસાવાએ ન્યાયતંત્રને લઈને વાત કરી છે અને તેમણે કહ્યું છે કે મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે। આ આખી જે ઘટના છે, જે ચુકાદો આવ્યો છે તેને લઈને તેઓ ઉપલી કોર્ટમાં અપીલ કરશે। અહીં સાંભળે ચૈતર વસાવા ધરપકડ પહેલા શું કહ્યું અને ન્યાયતંત્રને લઈને તેઓ શું વાત કરી રહ્યા છે। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા કરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ અમે આગળ અપીલમાં જઈશું। ન્યાયતંત્રમાં કેટલો ભરોસો ચેતરભાઈ? અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। બિલકુલ બિલકુલ એના બારામાં શું કહેશો? આપ શું કહેશો એના બારામાં? સત્યની જીત થશે। અહીં તમે ચૈતર વસાવાને સાંભળ્યા। ધરપકડ પહેલા પણ તેમનો જુસ્સો એ જ છે અને તેઓ કહી રહ્યા છે કે જે ચુકાદો આવ્યો છે તેને પડકારતી ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવશે। હવે કેસ શું હતો તો 2023માં એક કેસ બન્યો હતો જેમાં એવો આરોપ હતો કે ચૈતર વસાવા દ્વારા વનકર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। અમુક આદિવાસી જે ખેડૂતો છે તેમની જમીન પર તેઓ ખેતી કરી રહ્યા હતા અને અચાનક એવું કહેવામાં આવ્યું કે આ વન વિભાગની જમીન છે અને ત્યારબાદ એવો આરોપ છે કે ચૈતર વસાવા સમગ્ર મામલે મેદાને આવ્યા। તેમણે વન અધિકારીઓ જે હતા, જે વનકર્મીઓ હતા, તેમને પોતાના ઘરે બોલાવ્યા અને અહીંયા ઘરે બોલાવીને તેમણે તેમના ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ પણ કર્યું હતું। આવો ચૈતર વસાવા પર આરોપ હતો। હવે આ જે આરોપ હતો તેને લઈને કેસ ચાલી રહ્યો હતો અને તેમાં સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 જે આરોપીઓ છે તેમને દોષિત જાહેર કરીને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હવે ચૈતર વસાવા હાલ તેમની ધરપકડ થઈ ચૂકી છે અને તેમને જેલ હવાલે કરવામાં આવશે। જો કે ચૈતર વસાવાએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તેઓ ઉપલી કોર્ટમાં આ વિશે અપીલ કરવાના છે। એટલે જો ઉપલી કોર્ટમાં અપીલ કરે તો બની શકે છે કે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવે। હવે આ આખી ઘટના મહત્વની એટલા માટે છે કારણ કે ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે અને જે નિયમ છે, જે કાયદો છે એ મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે 2 વર્ષથી વધુની જ્યારે સજા ફટકારવામાં આવે છે ત્યારે તેમનું ધારાસભ્ય પદ કે સાંસદ પદ રદ થતું હોય છે। એટલે જો ચૈતર વસાવાના આ ચુકાદા ઉપર સ્ટે નહીં મૂકવામાં આવે, જો હાઈકોર્ટમાં અપીલ કરે અને હાઈકોર્ટ તરફથી સ્ટે ન મૂકવામાં આવે તો બની શકે છે કે ચૈતર વસાવાનું ધારાસભ્યનું જે પદ છે એ રદ થઈ જશે। આ સિવાય એટલું જ નહીં, જ્યારે તેમની સજા પૂરી થશે તેના પણ તેઓ જેલ બહાર આવશે એ પછી પણ 6 વર્ષ સુધી તેઓ કોઈ ચૂંટણી લડી શકશે નહીં। એટલે જે ચૈતર વસાવાનું રાજકારણ છે તેમાં આ ચુકાદો એક મહત્વનું પાસું ભજવી શકે છે। હવે જોવું રહ્યું કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ક્યારે રદ થાય છે, કેવી રીતે રદ થાય છે, શું તેઓ હાઈકોર્ટમાંથી સ્ટે મુકાવવામાં સફળ થાય છે કે કેમ, આ તમામ બાબતો ઉપર નજર રહેશે। જે પ્રમાણે ચૈતર વસાવાએ ધરપકડ પહેલા મીડિયા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, તો તેમનો વિશ્વાસ કેટલો મજબૂત બની રહે છે તે પણ જોવું રહ્યું। આખી ઘટના અને ચૈતર વસાવાની જે ધરપકડ છે તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।